કર દીધા તને સુકૃત કરવા અને દિનને દેવા દાન, ભજ્યા નહીં ભગવાનને તે તો જાજાના લીધેલ જાન. પોરબંદર મહારાજા અને જામનગર મહારાજા સાળો બનાવી થતા. આમાં યુવાનોને ખબર ન હોય તો કહું. જામ સતાજી ભૂચરમુરીના યુદ્ધમાં અજોજી, આ તો કોઈને. જામ સતાજીના બેન કલાબાઈમાં પોરબંદર સાસરે કોઈ પણ મનદુખ બેન ભાઈ વચ્ચે થયેલું. બેમાંથી એકે દીકરાઓને જામનગર ન આવવા દે. બેમાંથી એકે દીકરાઓને કોઈ પણ આહાર આવી ગયેલી જામનગર આવવા ન દે. અને એમાં એક જામ સતાજી બેઠા હતા અને કાવિદાભાઈ લાંગા કરીને એના રાજકવિ અને એ બેઠા હતા ને વાતો કરતા કરતા કીધું કે હવે ચારણોની વાણીમાં એવી તાકાત નથી, હવે ધારે કરી આવે એવી કોઈ તાકાત નથી. એ બધું સમય હતો ને યુગ હતો ને તેથી દેનારાય હતા ને લેનારાય હતા ને બોલનારાય હતા ને સાંભળનારાય હતા ને આવી વાત કરેલી. કીધું બાપુ એવું ન હોય, ક્યાંક ક્યાંક હજી પણ શબ્દો ઉભા રહીએ કે તમારી વાણીમાં એટલી જો તાકાત હોય તો પ્રસંગ જામનગરમાં હોય ત્યારે ભાણેજ વિનાનો રૂડો લાગતો નથી. એટલે પોરબંદરથી ભાણેજને તેડી આવી દો તો પ્રસંગ રૂડો લાગે. અને ટૂંકમાં વાત કરી એ કાવિદા લાંગા આવ્યા પોરબંદર. 2-3 દી રોકાણા. કલાબાઈમાંને મળ્યા અને બેનને વાત કરી, બેન ભાણેજને જામનગર મોકલાય કવિરાજ એ રહેવા દો. મારો જીવ નથી માનતો, મારો જીવ નથી માનતો કે એક દીકરાને મોકલો. મારી તારણની બાંધરી છે, મારી ખોડાદરી છે. મેં ઘણી જે લખ્યું છે, મારી ખોડાદરી, મારી બાંહેધરી. અને એક ભાણેજને એ જામનગર લઈ આવ્યા. જામનગર લઈ આવ્યા પછી કવિરાજને થયું ખોટું તો થઈ ગયું છે, ઉતાવળમાં ખોટું થઈ ગયું. પણ રાણા રેઠો મુકાય નહીં. જ્યાં રાણો ત્યાં પોતે ત્યાં રાણો. એક પલ એક ઘડી રાણા રેઠો મૂકે નહીં. એમાં એક દિવસ રાણીઓએ કીધું કે ભાણેજને રાણીવાસની માલિકો તેડી આવો, મામીને મળવું છે. કે કવિરાજ સ્નાન કરવા ગયા છે. કે કવિરાજ ભલે સ્નાન કરવા ગયા હોય, રાણાને તેડી આવો કે પણ માથે તાળું દઈને જાય કે તાળું તોડી નાખો. અને એ તાળું તોડી અને ભાણેજને લઈ ગયા. અને કવિરાજ સ્નાન કરીને આવ્યા નાવણીમાંથી, તાળું તૂટેલું જોયું અને મનની મલિકર ફાર પડી અને જામનગરના રાજમહેલમાં રાયડું નાખે, મારો રાણો લાવો, મારો રાણો લાવો, મારો રાણો લાવો, મારા રાણાને લાવો, મારા રાણાને લાવો. અને પોટલાનો ઘા આવ્યો, લે આ તારો રાણો. કટકા થઈ, ઘા કર્યો, આ તારો રાણો. તારણ બધ ભરી ગયો. ઘીરે આવ્યો, બાપુ મામા 19 માણાનું કુટુંબ, 19 માણાનું કુટુંબ ભેરું કર્યું. એક કામવાળી બાઈ હતી, એને પૈસા દઈને કીધું કાલે દીકરી બાપ ઘણા વર્ષે અમારું કામ કર્યું, હવે સારું ઘર ગોતી અને તું તારી મજૂરી કરી લઈ દે. અને તેથી કામવાળી બાઈ બોલી હતી તમારે શું કરવું? કે અમારે જામનગરની બજારમાં ત્રાગું કરવું. ચારણોનું મોટું હથિયાર ત્રાગું. ખૂબ ત્રાગા કર્યા ચારણોએ. ત્રાગું કરવું છે માટે બાપ સારું ઘર ગોતીને તું તારું કામ ગોતી લઈ દે. અને તેથી કામવાળી બાઈ બોલી હતી કે ઘણા વર્ષ તમારું મીઠું ખાધું, હવે તો તમારું કુટુંબ જ્યાં ન્યા હું, તમારું કુટુંબ ન્યા હું. અને 21 માણા એટલે એક એનો કોળીનો જુવાન હતો, એનું ગાડું હાંકતો તો એ તૈયાર થયો ને એને કીધું ભાઈ આગ લાગે ને ગાડાને એટલે ઠેકડો મારી જાય છે. એટલે જુવાને કીધું કે માફ કરજો કવિરાજ. કે કેમ? કે કદાચ શરીરને આગ લાગે ને ઠેકડો મરાઈ જાય તો એ બી કે તો મોરથી નાગફણીઓ જડાવીને પછી બે હોવાનું છે. હાથરમાં નાગફણી હોરવી ઉધો હોરવી જાય જડી દઉં અને પછી બે હું. કાવિદાભાઈએ છોગાડું ત્રાગું કર્યું. ખબર ન યુવાનોને છોગાડું ત્રાગું અહીંથી કટાર મારે એટલે અહીં નીકળે અને અહીંથી કટાર મારે એટલે અહીં નીકળે. એને છોગાડું ત્રાગું કે છોગાડું ત્રાગું કર્યું. બીજા જુવાનડા હતા એને ડગલા પહેર્યા, એને તેલના ડગલા પહેરે, એને તેલનું ડગલાનું ત્રાગું કે. બાઈઓ છોકરા હતા એ કપાસિયાના ગાડામાં બેઠા, એ માલિકોર ઘીના ડબ્બા રેડ્યા. અને જામનગરની માલિકોર 21 માણાનું કુટુંબ જડાડ 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 આગ લાગી. 21 માણાનું કુટુંબ, 19 માણાનું કુટુંબ, એક આ કોળીનો જુવાન અને એક કામ કરવાવાળી બાઈ, 21 જણા જડાડ 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 સળગી ગયા.
આટલાથી વાત અટકતી નથી. ઇતિહાસ તપાસી લેવાની તમને છૂટ છે. જામ સતાજીથી લઈ અને હાલના જામ સતુશલ્ય સિંહજી, એ વખતના જામ સતાજી, આ જામ શત્રુશલ્ય સિંહજી, 10 પેઢી થઈ. 10 પેઢીની માલિકો જામનગરની ગાદીએ રાણી જાયો નથી, એવો દત્તક લેવો પડે, દત્તક લેવો પડે, દત્તક લેવો. આજ પણ સીધો વારસદાર જામનગરની ગાદીએ નથી. અકાર દીધા તન સુકૃત કરવાન દીન ને દેવાય દાન, પણ ભજા નહીં ભગવાન ને તે તો ઇજાઝા ના લીધેલ જાન, હાથેથી હરામ ના કીધા પસે માળા હારે રૂસણા લીધા. વાલા તે દીધ્રુજ છે વાણી, પ્રભુ તને પૂછશે પ્રાણી. એટલે કે છે કે આવી વિશ્વાસ વિનાની પ્રથમ પેલા મત છે પાન. એક આત્મા હવે તો રામની પડી મૂક, રામ 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 ચેટો તો તારો રામાય નહીં આવે. અને તેથી કાતબો કીએ છે કાચબો કે છે કાચબીને ભૂંડી ધારણ રાખ ને ધીર, બળતા માંથી એ બચાવશે આપણને જુગ તે જાદવ, વીર કડકડીમાં તું કાચબી કુડી, મારા રામૈયાની રીત છે રૂડી. બળતા માંથી એ બચાવશે આપણને જુગ તે જાદવ, વીર ચિંતા મેલી શરણે આવો, મરવા તન નહીં દે માવો. એવો અખિલ બ્રહ્માંડનો માલિક, દયાનો સાગર, ચિંતા મેલી શરણે આવો તો મરવા તન નહીં દે. પણ કે કાચબા હું હળગું છું, કે તો બળતી હોય તો બેહને મારી આ પીઠ પર રાખું પ્રાણ. અત્યારે મારી પીઠમાં તે હું જીવતા હું તેને દાદવા દઉં. પીઠ પર રાખું પ્રાણ, પણ નિંદા ન કરી મારા એ નાથની રે. તો લાગે છે મુજને બાણ કડકડીમાં તું કાચબી કુડી, મારા રામૈયાની રીત છે રૂડી. અદબાલન છે આ ઈશ્વરની, રામૈયાની રીત છે રૂડી. ઈશ્વરની છે, પણ આપણું જે ભૂખ્યું છે, આપણું કર્મ છે, પછી એને એનું ધાર્યું થાય. કુતિયાણાની બાજુમાં ખાગરીનો ડુંગર, એક માલધારીની બાઈ, માલધારી એટલે ચારણ આવે, આહિર આવે, રબારી આવે, જે પશુપાલન ધંધો કરતા હોય. 20 વર્ષ થયા ધણીને પિયાનો રોગ નીકળ્યો તો, હાડ પગ ગળી ગયા હતા, માથું દોણા જેવું થઈ ગયું હતું, પેટ ગોળા જેવું થઈ ગયું હતું, ખાટલામાં પીડ્યો તો, રગતપીટ નીકળ્યા હતા. કુતિયાણાની બજારમાં છાણા વેચી અને છોકરાઓને ઉજેરે. કુતિયાણાની બજારમાં છાશ વેચી અને બાળકોને નભાવનારી માલધારીની બાઈ હાલી જતી હતી હુંડો લઈ, અને દેર હામો જેડો ને એટલું કીધું, ભાભી હવે તો રામદેને ક્યાંક નાખીએ, હવે તો રામદેને નાખીએ, હાજો નહીં થાય. કેટલાક વર્ષ તારા બગાડે, તારી જોવાની સુધારી લે. અને તે દેર હામું જઈને એટલું બોલી હતી, દેર તો હું કેવા માગે છે ને હું સારી રીતે સમજુ છું. ઘણા વખતે તો મને બોલાવવાની કોશિશ કરતો તો, મોઢું મીડીને વહી જતી હતી, બોલતી નહોતી. આજ હિમાળે રાખીને મને બોલાવે ને, હિમાળે ઊભી રાખીને મને બોલાવવાની કોશિશ કરો ને, તારે મારો જવાબ જોઈએ છે ને, તારી આંખમાં જે હરપલિયા રમે ને મને સારી રીતે દેખાઈશ. તારે મારો જવાબ જોઈને. અને એક ગામડાની અભણબાઈ છાણા વેચીને છોકરાઓને નભાડનારી, તેથી હિમાળે દેરને એમ કહેતી હતી, દેર કયું ડગું તો હામો ડુંગર ડગે,
અને પૃથ્વી પાતાળ જાય અમારા પરિણામે પરો કરું તો ડાડો હુરજ ઝાંખો થાય અમારા પરિણામે જો હું પરો કરું ડાડો હુરજ ઝાંખો થાય દેર મારા મરતી પર ફેર પડે ને તેથી કાગજરીનો ડુંગર ભાંગીને ભૂકો થઈ જાય પૃથ્વી શેષનાગની ફેણમાંથી ગોટો ખાઈ જાય અને આ અવસ્થાની માલિકોર મારા ધણીને કાંક નાખીએ હું દેર દાંત ભાયરા દાંતણે મારી રેખું રામદે મારા દાંત દુનિયામાં કોઈ જોયા નથી દાંતણને ખબર છે મારા દાંત કેવા છે મારા દાંત ભાયરા દાંતણે એક દાંતણને ખબર છે કે મારા દાંત કેવા છે રેખું ભાડી રામદે એક મારા ધણી ખબર છે મારા દાંતની રેખાઈઓ કેવી છે એ સિવાય દુનિયામાં કોઈને ખબર નથી કે મારો દાંત પીરો છે ધોરો છે હાથ ખાત આ ઉર્જા આ પાવરના અમે તારણો પૂજારી છીએ આ શક્તિના અમે ઉપાસક છીએ વ્યક્તિના નથી મેં કોઈ વ્યક્તિના વખાણ નથી કર્યા વાલ્મીકી રામાયણની અંદર સ્પષ્ટ લખ્યું છે કે ધનવાનની આવક અને જાવકની જ્યાં સુધી ખબર ન હોય ત્યાં હું વિદ્વાને કોઈ દેના વખાણ ન કરવા ધનવાન પાસે આવનારું ધન ક્યાંથી આવે છે અને પાછું ક્યાં જાય છે એની પૂરેપૂરી માહિતી ન હોય વિદ્વાન પાસે ત્યાં સુધી વિદ્વાને કોઈ દેના વખાણ ન કરવા નકર ઓના કરેલા કર્મ વખાણ કરનારાએ ભોગવવા પડશે બહુ કર્મોની ગતિ ગહન છે બહુ ગહન છે હા કર્મોની અદ્ભુત ગતિ ગહન છે ક્યારે ક્યાં લઈ અને આવી જાય ખંભાળિયાની બાજુમાં દાત્રાણા ગામની માલિકો નાગાજણભાઈ કરીને ચારણ રહી ઘીરેથી આવી મીણબાઈમાં ચોખવટ કરી દઉં મોણિયા આઈ નાગબાઈના દીકરા ખુડકરણ આપવાના દીકરા નાગાજણ એના મા મીણબાઈમાં થતા એટલે બધું ભેરું ન થઈ જાય એટલે તમને ચોખવટ કરી દઉં અહીંયા નાગાજણભાઈ ઘીરેથી બાઈ મીણબાઈ ગળું એવું મીઠું ગળું એટલું મીઠું રાહડા ગાય તો પાણી થંભી જાય લગ્ન ગીત ગાતા હોય તો મણાને એમ થાય હાંભરે જ રાખી કોઈ ગુજરી ગયું હોય રોણું લે તો રોણું એવું મીઠું એક દી હરખે હરખા ભાઈબંધો બેઠા હતા ને ભાઈબંધે વાત કરી નાગાજણ તારા ઘરનાના બહુ વખાણ થાય ગામમાં કેવું ગળું મીઠું પરમાત્માએ દીધું છે કે હા ભાઈ બધા કહેતા હોય ખૂબ સારું ગળું છે માની તેરજું બોલે તો એવું બોલે માના ભેડિયા બોલે તો એવા બોલે લગ્ન ગીત બોલે પણ એને કુદરતી બક્ષિસ છે કે નાગાજણ રોણું લે ને તઈ તો પાણા પીગળે રોણું લે ને તે તો પાણા પીગળે કે હા ભાઈ વાત કરતા હોય હે નાગાજણ બીજાની વાહે આવું રોણું લે પણ તું મરી જાવ તારી વાહે કેવું રોણું લે અને એ ભર જુવાનીમાં ભાઈ મરી જાવ તો સાંભળજો ને તમે મરી જાવ તો સાંભળજો ને કે અમે તો સાંભળશું તું કેદી સાંભળી તને ક્યાંથી સાંભળવા જડે કે તો હું કે ખોટે ખોટો મરી જા ને ભાઈબંધોની મસ્કરી ખોટે ખોટો મરી જા ને કે કેમ કે તો ખોટે ખોટો મરી જા બાર ગામ જા ને મરી જા અમે તારે ઘરે જઈને સમાચાર દઈને ઘરને પસવાડે આવીને બધું રોણું સાંભળી નાગાજણ આપા બાર ગામ જાઉં છું એમ કઈ નીકળી ગયા અને દિયા મેં માણસોએ આવીને સમાચાર દીધા કે આમની નામ ઘટના બની ગઈ છે અને ઘરને પછવાડે આવી નાગાજણ આપા હતાણા અને આ મીણબાઈના હૈયાની માલિકોથી વરાળ નીકળી મોઢાન માથે ભેડીઓ મૂક્યો કે નાગાજણ નિમધે આમાં છઠ્ઠી ના ચૂકે જ નહીં પણ કરીએ હજાર તો એ બધા આખરી ના યાડા ફરે પણ આમાં હુનાર કરીએ જોને હજાર આખરના
આડા ફરે ગઢવી બીજે ગામ. હે નાગાજણ, તું જ્યાં જતો ત્યાંથી દિયાસ મેટા તો આવતો રહેતો. કઈ ગઢવી બીજે ગામ તમે યદ ઘડી આગમતા નહીં. પણ નાગાજણ તારું જોને નામ મને દુર્લભ થયું દાતરણા ધણી. પણ નાગાજણ તારું જોને નામ મને દુર્લભ દાતરાણા ધણી. નાગડા નાગર વેલથળ માંથી લઈ થોથી તો એ ક્યાં કુંપડ મેલ હવની ભર ક્યાં થયો નાગાજના ઘટમાં ઘરમાં. સંભળાણા નહીં ભાઈ, કારણથી રહેવાનું નહીં. દોડીને આવ્યો કે હા બસ કરો, હું જીવું છું. અને આઈમાં એટલું બોલ્યા કે તો મુવા મોઢું હું નથી જોતી, મુવા મોઢું હું નથી જોતી. પણ કે અમે ભાઈબંધે રમત કરી કે બહુ મોંઘી પડી, બહુ મોંઘી પડી. પછી એમ કહેવાય છે કે જિંદગી આખી ભેળા રહ્યા હતા. પણ માં છે ને એ મોઢામાંથી ઓઢણાનો છેડો મૂકી ને ઓહરીને ભાણું દઈ દેતા. નાગેંદ્રડા પા ખાઈને વૈયા જતા. આ તાકાત, આ ઉર્જા. રમત બહુ મોંઘી પડી જાય. વિચાર્યા વિનાના કાર્ય કરે ને